જય માતાજી, રામ રામ સીતારામ. તો અમારે અહીંયા બાજુમાં હાલે એને હોલે ને હાલે અમારું લેઝરમાં અટાણે તો ઊભું હમ અમે આવ્યા હાઈ જોન ડિયર હે કે જોન ડિયર કામ નામ હે ભૈયા 5310 એવા ને અમે 5310 હા ભાઈ અહીંયા હાલે ખેતરધામ ઝીણકું છે બહુ મોટું જ નથી કે બહુ મોટું જ નથી જો રેવલ કરવા આવ્યા એટલે તમારે કોઈને રેવલ કરવા ને તો કહેજો એને કા બે ભેરા આવે ઓલું 5310 છે ને 6010 છે એવા ને કા 6010 છે ને 5310 છે ઝોન ડિયર છે જો સીઆરડી એને કા સીઆરડી છે તો અટાણે તો ઊભા રાખીને ઊભા આમાં ડીઝલ વાળી પીડી આવે ને ડીઝલ જાજુ થઈ ગયું એ વાંધો છે ટ્રેક્ટરનું નહીં ડીઝલ જાજા થઈ ગયા તો ડીઝલ હમણાં ભરશે પછી હાલે જો આ એક જ સિસ્ટમમાં બે હાલતા હોય એને બે એક જ જગ્યાએ હાલતા હોય ને આમ 0 to 0 કરી દે એને કે 0 to 0 કરી દે તમારે કાંઈ કરવું ન પડે ડીઝલ નહોતું એટલે આપણે આમાં મોડું થાય એટલે મેં કીધું વિડીયો બનાવી નાખીએ સૂર્યનારાયણ કરે જાય તમારે કોઈને હાંકવું હોય ને તો એ કહેજો આપણે આખો હાંકવાવાળા બેઠા ને એની પાસે જઈએ જોઈએ નંબર બોલે તો 4x4 હે તમારે ગમે આમ ઉબડ ખાબડ રસ્તાવાળું હોય ને એ કરી દો નંબર બોલ દીપ નંબર બોલ 92 હા તારા 63 બેઠા ડીઝલ જાજુ થઈ ગયું ને ટ્રેક્ટરને એટલે ટ્રેક્ટરને ડીઝલ જાજુ થઈ ગયું તો તમારે કોઈને રેવલ કરવા હોય ને તો ફોન કરજો એટલે બે ફેરા આવી છે બે એવડા એવડા જ છે એટલે જરાક ચીણકેર માણસ એનું પેલું 57 હોય 2 વ્હીલ હે ને આ 4 વ્હીલ હે એમ લાંબો ફેર ન પડે તો આમ પાવડા પછી ભરીને જ હાલે જો બધા તમે અકવો ને આ જો ઊભું મેળાવી ગયો તો આને માથે ધૂળ પડતી જતી હોય ને આ માથેથી ધૂળ પડતી જતી હોય ઊભે નહીં ઓલા પછી અડધો પાવડો ભરીને હાલે જી વાં જઈને સ્લીપ મારે ખાલી થાય ને નહીં અહીંથી તો આ ગમે એ ટ્રેક્ટર ભરી લે આ બાજુ જો ભરે અહીંથી ભરીને હમણાં ઉતારે ને કામ હે પૂરું થઈ ગયું એમ એ તો રોગું ખાલી ફ્લેશ જ મારે તો એટલું ભરી લ્યો એમ તોય આપણે જે તો એમ કે ફ્લેશ મારીએ એમ તો કામ તો પૂરું થઈ ગયું તો એટલું ભરી લે તો આવું છે ભાઈ વાર ને આવું હે જી રામ રામ સીતારામ જો આપણો એક અહીંયા પણ હે હાથી એને હાથી નંદી છે ને બેસ્ટ ક્વોલિટીનો દીધો એને અહીં દીધો ને આપણે તો આવા દાન કરીએ આ હે ને આપણી મારા નાનો હતો ને તે 1.5 લાખનો માગતા હતા પણ અહીં અમારા ગામના ગમાર જોઈએ એટલે મેં આને દીધો ત્યાં બધી ગાયું છે ને આ કોઈ 15-20 હજારની ને 25 હજારની હે 2-4 ગાય હારી હોય બાકી એવી જ છે એટલે આમાં કોકને લાખની વાછડીઓ આવે ગાય 15,000ની ગાય હમણાં 50,000માં વેચાણી એનું 15,000ની ગાય એટલે આ એનું દાન થાય એટલે આપણે તો દાન દેવાવાળા આપણે દાન લેવાવાળા નથી જો આ ગાય ખૂટશે એટલે હવે આને વાછડી આવે તો આ ગાય પણ સારી અને આપણો હાથી નામ છે આ કાંઈ ઘટે નહીં એવો હોય એને કાંઈ ઘટે નહીં પણ આમાં જર્સીઓને રાખે ને એ પ્રોબ્લેમ એવાને આ ગરીબ માણા હોય ને તો કોઈ દીકરીના લગ્ન કરે કોઈ દીકરાને લગ્ન કરે કોઈ મકાન બનાવે તૈયારીઓ ને આ ગાય ખૂટશે અને આપણો હાથી એવારના હાથી છે ને આ વાસળો નામ છે હાથીને આપણો અર્જુન છે ને એનો દીકરો હોય એને અર્જુનનો દીકરો હોય અને બહુ સારો બહુ ભારી એમ એની માં પણ એવી છે તો આવું છે આપણે મંદિરે આવીએ ને હમણાં આવીએ તો પૈકે લાગીએ અહીં મંદિરે આવ્યો મહાદેવને ગામમાં આવીએ તો લાગીએ ને કે તો કંઈ નથી જતા તો જો આમ બીજો એક ખૂટે પછી એ કંઈ અહીં નથી ફરવા કે આવતો ઘલટો ખૂટ લાગે આમ અંદર અને દાન કહેવાય કારણ કે આ 20-25 લાખનું દાન થાય આ અહીંયા 100 વાસળીઓ વેચાય તો સમજી લીજો લાખની વેચાય કેટલા થાય કરોડ એક થઈ જાય તો આ 1 કરોડનું કંઈ દાન ન દઈ શકું આપણે તો આવા દાન દીધા આપણે કંઈ કરોડ દેવાની હોય નથી પણ વાસળો દેવાની તો હોય છે ને એ બેસ્ટ ક્વોલિટીનો જો એમાં એક બીજો ખૂટ છે હજી એ ખૂટમાં કંઈ સારું નથી જો એવો છે હા આપણો
આપણે દીધો એમ ગયું ગણ્યું એટલે 2 રાખ્યા. જો આ કાયમ ફેરા રહેતા હોય મોટી ગૌશાળા હોય તો ન બાંધે, ઓશિતાના આવે ને એટલે બાંધે એટલે ભાંગી પડે. આપણે ઓલો કરણને કેમ લાગ્યું એવું થાય. જો આપણે ત્યાં સર્વિસ કરી નાખીએ, પહેલાં અહીંયા કરતા જ એને ત્યાં એક નાખી દીધું અને આપણે ત્યાં સર્વિસ સ્ટેશન પડી ગયું ને ત્યાં કરી નાખીએ. પણ અહીંયા આવે ને તો આ શું ભડકે, એને કહેવા નથી ને ઓલા કાયમ એવા જ ગયું એટલે જો યારના કાંઈ ભડકે ચાલુ રે યારના કાંઈ હે ને અજાણ્યું પડે જગ્યા એટલે બિચારા જો ઠેકડા મારે ને વાં એવા હતા એટલે ઊભા રહીએ. કારણ કે આ મોટી જ ન્યા થાય, સર્વિસી ત્યાં જ થતી કાયમ. એક તો એવી ગરમી ઉનાળો તકલીફ પડે ને એવી. મારે જે ઝાંઢેથી મારતો જાય. હા વાંધો ને એ પગ કઢવી જાય પણ ડામણ બીજું મારવું પડશે. એને ડામણ મારવું જ જશે. ડામણ બામણમાંથી પગ કઢવી જાય. ઇકોરના પગમાં મારી દે, એ પગમાં જોઈએ એમણું લઈ લે ડામણ પેલા. તો આવી તકલીફ થાય એમ કાંઈક ને કાંઈક થાય થઈ. કારણ કે ડામણ કઢવી જાય ને વાં હતી હતી કાંઈ ડામણ બામણ કાંઈ ના કઢવે. જો આ શેમ્પુ હે ડોલ છે ને જો આનીથી છે એને કાંઈ શેમ્પુ હા છે. આ ડિસમિસી ન કરું ને પગ લેતો આવ્યો. તો બ્રશ છે, બ્રશ મારે પછી જો આ વાસડા છે ને આ વાસડા આવી યાર ઘુમરે ફીર્યા રાખે, બેસતા જ નથી. કારણ કે આ ઘોડિયું બાંધ્યું ને એમાં રહેતા હતા. આ 2 વાસડાના જ પછી રાજુભાઈને કીધું કે ભાઈ ભરી જાઓ. કારણ કે બેસતા જ નથી અહીં જો અવિહાર ઘુમરે ફીર્યા રાખે. આ મહાકાલના વાસડા હાઈટકા થઈ ગયા 2 દીમાં તો જ્યાં ને ત્યાં ભાટકે. આ બધા ઇંજામ લઈએ ને આણો તેથી જબરજસ્ત ખબર પડશે. બસ ઊભી રે આ એવી ભડકે બસ તો કેમ થીરકાવીને આકોરના પગમાં મારી દે, નહીં મારવા દે એમાં કદાચ. બસ ઊભી રે આમ આ છોડી લે, શોલ્ડર છોડીને લે એટલે આ ઘુમરે ફેરે આવું યાર. જો આ 24 કલાક આ જ હાલત છે એની. એટલે ડેમોલેશન વાળાનું અંજામ ખરાબ જ આવવાનું હોય. આની જેથી આપણે સહાય કરીને ગાયું એને ઘોડાવીએ ને જેથી કાર્યો ઠાકોર આપણો સવાર થયો ને સારથી તેથી આને કોઈને જગ્યા માગી નથી દેવાની. આ ઘોડીયું જો અહીંયા કોઈ દી નથી બાંધ્યું, આ બાંધેલી ઊભી એને કહે કે વાં ઊભી અહીંયા ઊભી. નકર આમાં આ વાછડાવના રૂમ હતા ત્યાં જો આ અવિહાર ત્યાં તડકે જ ઊભા રહ્યા. હીરું હોય પાણી નથી ઉગતા, અવિહાર ઘુમરે ફેરી. જો આને તાજને અહીંયા લાગ્યું હતું એને લાગ્યું પછી આ વાસડાને જો અહીં લાગેલું હોય એના આ વાસડાને કપારમાં જો લોહી નીકળે. આ ખોદી ગયા આ થોડા સમજે બિચારા. એક વામો નાખીને અવિહાર ઊભો એમ કે વાંથી નીકળી જાય કે વાંથી. પછી આ ઘોડી જો અહીં આવી ગયા આ કારણ કે આવી આ લીડમાં આ ઊભી હોય નથી કોઈ દી, આ રેતીમાં જ રેતી હતી. જે આની ચાઈબી બગાડી ને એથી હરહ એને આ ગાયું ઘોડાને બરધું સાહેબી બગાડશે 100%. આ ઘા મારી છે ને તેથી ખબર નહીં પડે. આપણું તો પાડ્યું તો ખબર પડી, આ ઘા મારવા ચાલુ કરીએ ને એટલે ખબર નહીં પડે ક્યાં કેન્સલ મોકલશે ને ક્યાં ડાયાબિટીસ મોકલશે ને ક્યાં તો રગું ખોટિયું પડશે ને ક્યાં તો મોહમ ફસલ ખરાબ થાય, ક્યાં દીકરીઓનો થાય, ક્યાં એક્સિડન્ટ થાય. ક્યાંક પણ જેનું પાપી છે ને એને ગોતી જ લીહે આમ 1-2 વર્ષમાં. કારણ કે અટાણે તો કલિયુગ એટલે મૂકશે જ નહીં. આ જોવો ને આને શું આ તો અભોરિયા આમ ટાયા જેવા આ તાજ ને એવા ને આ તો છોકરા દુશ્મની નો આણો ખેદો કરે. એના આણો ખેદો હોય ને દુશ્મન પણ ન કરે. આ જોઈ લ્યો આ તડપડે હતી. આ આવી હારીની હાલત છે રાઈટ ને દી આ વાસડાની. જે આણું પરિણામ આવી છે તે શું હાલત થાય પ્રશાસનની, પાડવાવાળાની, પડવવાવાળાની, તાળીયું પાડવાવાળાઓની. આપણે તો કાંઈ નથી એને આપણે તો કાંઈ નથી ફેર પડતો 2-5 લાખ રૂપિયામાં. તકલીફ આણે હે ને આ જે રખડે ને એની તકલીફ છે ને એ તકલીફ આથી હરહ એને બળવાની છે. કારણ કે આપણા દેશને અંદર અંગ્રેજોને મુસલમાની પણ ગાયોનું ખરાબ નથી કર્યું, ગૌશાળા નથી પાડ્યા કે પાણીના પિયાવા નથી તોડ્યા. મુગલોની ઓલાદ હોય ને
મુગલુંની ઓલાદે આ કામ કરેલું હોય તો ભલે આપણે મુગલુંનું સાંભળતું ને પણ આ કદાચ મુગલુંની ઓલાદ હોય એને કે મુગલુંની ગમે એ હોય પછી એવારના કે ગમે એ હોય પડવાવાળા ગમે એને બધા આ મુગલુંની ઓલાદ હોય આમાં તો ભગવાનનો અંશ હોય દુશ્મની હોય તો માણા હારે હોય અને એ આપણે કાયમ નીકળીએ એવારના કે આપણે કાયમ નીકળીએ ત્યાંથી એને કાયમ નીકળીએ પ્રશાસનને કે ગમે એને આ કેટલું ગદ્દાર કામ કર્યું એના પંખીડા મરી ગયા ત્યાં એમાં એના ગોરૈયા છકલીઓના માસડા હતા એ ઘોડાઓના રૂમને અંદર એના ઈંડા ફૂટી ગયા પોટા મરી ગયા એટલે આ કે ને કે ઓલા વનના મોરલા માર્યા એમાં મોરલાવથી હરહ ને આ હજી તડપડે ને એ બાકી વગર હજી રાજુભાઈને કયું કાને લઈ જાઓ શ્રીરામ ગૌશાળામાં તો ત્યાં લઈ જાય ને તો એથી પાછા ત્યાં દુઃખી થાય એટલે કેવડી તકલીફ પડવા ને કાને હું ખોટું બનાવવા નહોતો ને ખોટું બને ને તો કોઈ વેસાતા લઈ જાય કોઈ મફત લઈ જાય જેમ લઈ જાય હું આપી દઉં 2.5 વર્ષના કરી તો આ હે ને આ ખો ભૂલાવી દેવાના અને ગમે ત્યાંથી આપણે સુગ્રીવને હળમાન ભૂટકી જાય અને એની ભૂટકે તો કાર્યો ઠાકોર ભૂટકશે અર્જુનને કેમ સારથી થયો તો હું ગોતું હોત અને એ ભૂટક્યા ને તેથી આને શમશાનુમાં આની જગ્યાઓ નહીં રહી એ વરના કારણ જેથી આની હાઈ લાગી ને તેથી શમશાનમાં જગ્યા નહીં રહીએ અહીં તો આપણે ઓલા જેવું ઓલા ગીતમાં એક નથી કહેતા કે મેરા તો કુછ હે ही નહીં સબ તેરા હે એને કે એ મેરા તો કુછ હે ही નહીં इसमें એ સબ તેરા હે એટલે આ પરિણામ પણ તમારું આપણે તો આ ધર્મ કરીએ આપણે પાપ નથી કરતા અને આપણે તો કોઈની પાપ કરવામાં કોઈને સિંધ્યું નથી એટલે આ જોઈ લ્યો આને લઈ ગયું આ વાછડાને લઈ ગયું પછી અમારા ઓલા ઘોડા હેરાણ છે આ ઘોડીઓ હેરાણ છે આ બાંધેલા ઊભા એને હાઈ લાગી આ ખૂટું હે અને તેથી જમીન પણ માગની દે ને કે જેથી જમીન પણ માગની દે અને હવે આપણે કંઈ મૂકવાનાય નથી ભગવાનની નહીં મૂકે ને આપણે નહીં મૂકીએ હજી તો આપણે કાનૂન જ હાથમાં એવારના કે આપણે નથી લીધો આપણે કાયદાથી જ લીધું અને જેથી આપણે કાનૂન લીધું ને હાથમાં તેથી તો આને જમીન પણ નહીં સંભાળે કારણ કે અત્યારની ગતિઓમાં આપણે નાથા મોઢા કેવા હાટું સીડાતા એ ગાયું હાટું જ નાથો મોઢો એવાર ને કે ભગત કહેવાતો ન કરી એ કોઈને મારે એવો નહોતો એને ખબર હતી કે હવે આમાં રહેવાય નહીં જામ પણ ધ્રુજતો હતો જેથી આપણે કાર્યો ઠાકોર સારથી થયો ને તેથી પ્રશાસન પણ ધ્રુજ છે એને એ ધ્રુજ છે ખોટું કરવાવાળા કારણ કે તેથી જામને હતું કે મારા જેવો કોઈ નથી જો આ ઘોડીને કેવડી તકલીફ પડે અહીંયા અમારી અતિ સુંદર આવી સર્વિસ થવા તો ઘણી દામણ કઢવી જાય હવે એને જવા દેવા બાંધી આવ્યું એની માને લઈ આવ્યું આને બાંધી દીજે હા એની માં ઊભી થઈ આને ત્યાં અસોડે બાંધી દીજે પછી એને બપોર પછી હું હોય ને તો એ બદલાવશું એને લેતો હોય હા અસોડો તો હોય ને ત્યાં તો અસેડેથી બાંધી મૂકજે એની માને લઈ આવીને એટલે આ આકરી થાય જો આ પૂરી સર્વિસ ના થઈ કારણ કે આ ભડકે ને બીએ ને હજી હટતા આવે પાછા એટલે એ વારને કે પાછું એની જ છે એટલે હવે એનો માઠો બેસી ગયો માઠો બેહો ને રાવણનો કેમ બેઠો હતો એટલે સીતાજીને ઉપાડી ગયો લંકામાં દુર્યોધનનો માઠો બેઠો હતો એટલે એને દુર્યોધનનો માઠો બેઠો હતો પાંડ્યું રાજ હતું તો લઈ લીધું હતું